વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 16 આપણે જે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. હવે એમાં આપણે વાત કરવાની છે જંગલો અને વન્ય જીવમાં. તો હવે પ્રશ્ન આવે છે કે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે? જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે? તો કોઈપણ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના જે સજીવ સ્વરૂપ હોય એને આપણે શું કહીશું? ત્યાંની જૈવ વિવિધતા કહીશું. ધારો કે આપણે કોઈ પણ એક વિસ્તારની વાત કરીએ, જંગલની વાત કરીએ, તો જંગલમાં માત્ર એકલા વાઘ જોવા મળે, એકલા સિંહ જોવા મળે? તો ના, એની અંદર આપણને વાઘ, સિંહ, મંકી, પછી રીંછ, એવા જુદા જુદા કેટલાય પ્રાણીઓ જોવા મળશે, કેટલીય વનસ્પતિ જોવા મળશે, કેટલાય વાયરસ જોવા મળશે, બરાબર? કેટલાય જીવાણુ હોય, ફૂગ હોય. તો એનો મતલબ કોઈપણ વિસ્તારમાં વિવિધ જાતિના સજીવોનું સ્વરૂપ જોવા મળશે. તો એ જે સજીવ સ્વરૂપ અને એમની જે સંખ્યા છે એને આપણે શેના તરીકે ઓળખીએ? જૈવ વિવિધતા. વિવિધતા એટલે જુદાપણું. હવે જૈવ વિવિધતાના જે સંરક્ષણ એટલે કે એને બચાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ, આપણે આ જુદી જુદી જે જૈવ વિવિધતા છે એટલે કે જુદા જુદા સજીવો છે એમને બચાવવાના છે. એવું નથી કે એકલા સેવ ટાઈગર કે સેવ પીકોક એટલે કે ખાલી મોરને બચાવો કે ખાલી ટાઈગરને બચાવો, વાઘને બચાવો, એવી વાત નથી. આપણે બધો જ જૈવ વિવિધતાનો વારસો જાળવી રાખવાનો છે. તો કેમ એને જાળવવો છે? તો કે એનો ઉદ્દેશ એટલો જ છે કે વારસામાં મળેલી જે પણ જૈવ વિવિધતા છે, જો આપણે એની જાળવણી નહીં કરીએ તો શું થશે? તો કે આવનારા જે સમય છે એમાં આ જૈવ વિવિધતાનો નાશ થઈ જશે. તો જુદા જુદા સજીવ નહીં હોય તો નિવસન તંત્રની જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલા જળવાશે નહીં. એ આખી શું થઈ જશે? ડિસ્ટર્બ થઈ જશે અને બધું નિવસન તંત્ર આખું નાશ પામી જશે. તો એના માટે થઈને પણ આપણે આ જૈવ વિવિધતાની જાળવણી કરવી પડે. હવે જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ, વધારે જૈવ વિવિધતા ક્યાં જોવા મળશે? તો કે વિશિષ્ટ સ્થળ છે જંગલો. અને ખાસ કરીને એવું કહેવાય કે જે આપણે વિષુવવૃત્તીય પ્રદેશ છે ત્યાં ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જૈવ વિવિધતા જોવા મળે. તો વિષુવવૃત્તીય પ્રદેશમાં કેમ વધારે જોવા મળે? કારણ કે જો ધ્રુવ પ્રદેશ છે તો ધ્રુવ પ્રદેશમાં બરફનું તોફાન આવતું હોય વારે વારે, એટલે એના કારણે શું થશે? તો કે જૂના જે સજીવો હોય એ બરફની નીચે દટાઈને મરી જાય, એવું પણ બને. અને નવી જાતિનો ઉદ્ભવ વારે વારે થતો હોય. તો એનો મતલબ જે જૈવ વિવિધતા છે એ વધારે આપણને ક્યાં જોવા મળશે? તો કે વિષુવવૃત્તીય પ્રદેશમાં. વળી એવું કહેવાય કે વિષુવવૃત્તીય પ્રદેશનું જે તાપમાન હોય છે અથવા તો એનું જે મોસમ હોય એટલે કે આબોહવા, એ એક સળંગ જળવાયેલી રહે છે. એટલા માટે પણ આપણે એવું કહીશું કે એમાં આપણને જૈવ વિવિધતા વધારે જોવા મળશે. હવે આપણે જંગલને લગતી વ્યક્તિઓની વાત કરીએ તો જંગલ સ્ત્રોત ઉપર આધારિત આપણે એની જે પેદાશો કે નિપજો છે એની વાત કરવાની છે. તો હવે આપણે જે જંગલની પેદાશો, તો કઈ કઈ જંગલની વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો? તો જંગલની જે વસ્તુઓ છે એમાં આપણે જોઈશું તો આપણે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરીશું. વાંસનો ઉપયોગ શેના માટે કરીશું? તો એને નવી નવી વસ્તુઓ બનાવવા માટે. ફળાદી, મરી મસાલા, કાગળ, જડીબુટ્ટી, આ બધી આપણને જંગલની પેદાશો છે અથવા નિપજો છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજો પ્રશ્ન એવો આવે છે કે તમારા મતે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો લાકડું, સૂકા પર્ણ, વાંસ, શાકભાજી, ફળ, મરી મસાલા, આનો ઉપયોગ કરશે, બરાબર?
ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુનો, નજીક રહેતી વ્યક્તિ તો આનો ઉપયોગ કરશે, પણ અંદર રહેતી વ્યક્તિ શેનો ઉપયોગ કરશે? તો અંદર રહેતી વ્યક્તિ પણ આ તો વસ્તુઓ વાપરશે જ, બળતણ માટે લાકડું વાપરશે, ઘાસચારો, સૂકા પર્ણ, વાંસ, આવું બધું તો વાપરશે જ, શાકભાજી, ફળ, બરાબર. એ ઉપરાંત એ શું વાપરશે? તો એને કપડાં માટે પણ શું જોઈશે? તો કપડાં માટે એને જે જોઈએ જંગલમાંથી એને શું મળી રહેશે? તો કે કોટન મળી રહેશે, એમાંથી એ કપડાં બનાવશે, પત્તાઓમાંથી કપડાં બનાવશે, શિકાર કરશે પોતાનું. નાના નાના નટ્સ એટલે કવચવાળા ફળ એટલે કયા? તો એની અંદર આપણે કહીશું જેની અંદર આપણે જેમ કે શું કહીશું? કાજુ, પછી અખરોટ, એવા ઔષધિઓ, આ બધા માટે જંગલ ઉપર આધારિત રહેવું પડે. તો ટૂંકમાં તમને પણ ખબર છે કે જંગલનું મહત્ત્વ શું છે. જો આપણે ઇન શોર્ટ એવું કહેવું હોય તો આપણે એવું કહીએ કે જંગલનું મહત્ત્વ શું, જંગલ તમને શું, તમારી કઈ જરૂરિયાતો પૂરી પાડે છે. તો એના માટે તમે સમાજ વિજ્ઞાનનો પણ ઉપયોગ કરી શકો અને તમારી જાતે પણ તમે હવે 10મા ધોરણમાં છો તો લખી શકો કે જંગલ તમને કઈ રીતના ઉપયોગી છે. તો કઈ રીતના જંગલ ઉપયોગી છે? તો જંગલ વન્યજીવોનું રહેઠાણ છે. જંગલ દ્વારા શું થઈ શકે છે? તો આપણને શાકભાજી, ફળ, ફળાદી મળી શકે છે, ફર્નિચર માટેનું લાકડું મળે છે, જંગલોના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે, હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય છે, વરસાદ લાવવા માટે જંગલો જરૂરી છે, રણને આગળ વધતું અટકાવે છે, લાકડું પૂરું પાડે છે, ચારો પૂરો પાડે, વાંસ આપે છે, મરી મસાલા આપે છે, ઔષધિઓ આપે છે. તો આ બધું જંગલનું શું થયું કહેવાય? મહત્ત્વ થયું કહેવાય. હવે આગળનો પ્રશ્ન આવે છે કે વન સંરક્ષણ માટે તેની સાથે કઈ વ્યક્તિઓ સંકળાયેલી હોય છે અને એ તરફ ધ્યાન રાખવું, કઈ વ્યક્તિઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે? એટલે વન સંરક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ. તો સૌથી પહેલાં આવશે જંગલની અંદર તેમજ નજીક રહેતા લોકો. પહેલી વાત કઈ આવશે? તો કે જંગલની અંદર અને નજીક રહેતા લોકો. તો જંગલની અંદર અને નજીક રહેતા લોકોમાં આપણે વાત કરીએ, પહેલી વાત કઈ? જંગલની અંદર અને નજીક રહેતા લોકો. તો એ લોકો અને એમને પોતાની એમ કે તેઓ પોતાની અનેક જરૂરિયાત માટે જંગલ ઉપર આધારિત હોય છે. જે લોકો જંગલની નજીક રહે છે અને જંગલની અંદર રહેતા હોય એ લોકો પોતાની જરૂરિયાત માટે કોના ઉપર આધારિત હશે? જંગલ ઉપર. બીજું આવશે સરકારનો વન વિભાગ, જે ફોરેસ્ટ વિભાગ આપણે કહીએ છીએ ને એ વન વિભાગ. તો સરકારનો જે વન વિભાગ છે એમાં જંગલોનું નિયંત્રણ કરવાનું કાર્ય એમના હાથમાં હોય છે. એટલે કે જંગલમાં કોઈ શિકાર ના કરવું જોઈએ એવું અમુક અલાયદો વિસ્તાર રાખેલો હોય કે ત્યાં જ તમે શિકાર કરી શકો, બાકીના કોઈ વિસ્તારમાં તમે શિકાર કરી શકો નહીં. તો એવું એક ગોઠવણી, તો એ કોણે? આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ધ્યાન રાખવાનું હોય છે. એવી જ રીતના ઉદ્યોગપતિ. તો ઉદ્યોગપતિ એટલે કે એમને કાચા માલ માટે કોના ઉપર આધાર રાખવો પડે છે? જંગલ ઉપર. તો એ લોકો ઉદ્યોગો માટેનો કાચો પદાર્થ ક્યાંથી મેળવશે? તો એમાંથી મેળવશે. પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર ઉપર આધારિત હોતા નથી, ગમે તે એક વિસ્તારમાંથી શોષણ કરે છે. જેઓ જંગલના ગમે તે વિસ્તારમાંથી શોષણ કરે છે, એટલે ગમે તે વિસ્તારમાંથી પોતે કાચો માલ મેળવતા હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈ શકીએ કે બીડી બનાવવી હોય તો એના માટે ટીમરૂના પાનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આગળ આપણે આવશે આ વાત. હવે એનાથી આગળ વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ. ચોથી કઈ વ્યક્તિ આવશે? વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ. તો આ જે છે એ લોકો શું હોય? તો કે એ લોકોને નેચર પ્રત્યે પ્રેમ હોય અને એનો અભ્યાસ કરનારા હોય. તો તેઓ પ્રકૃતિનું એટલે કે કુદરતની તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઈચ્છતા હોય છે અને એના માટેની સંસ્થા પણ ચલાવતા હોય અને એમાં એ લોકો કામ કરતા હોય. અને એની અંદર એની જોડે જ સંકળાઈને એ લોકો ત્યાંનું એમ કે જે પણ નેચરલ બ્યુટીઝ છે
એ જાળવી રાખવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. તો વન સંરક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, તેમાં પહેલું આવશે જંગલની અંદર અને નજીક રહેનાર, બીજું સરકારનો વન વિભાગ, ત્રીજું ઉદ્યોગપતિ અને ચોથા વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમી. પછી ફરીથી એવો જ પ્રશ્ન કે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદાર અથવા ભાગીદારો દ્વારા અસર પામે છે. તો હવે એમાં પાછા એટલે કે જંગલ કઈ રીતના જંગલના સ્ત્રોતોને કોણ અસર પહોંચાડી શકે છે. તો સૌથી પહેલાં એમાં આવશે સ્થાનિક લોકો. તો જે સ્થાનિક એટલે કે જંગલમાં અથવા તો જંગલની આસપાસ રહેનારા લોકો, એ લોકો જંગલની વસ્તુઓને અસર પહોંચાડી શકે. કઈ રીતના અસર પહોંચાડી શકે? તો એ લોકો પોતાની જરૂરિયાતો માટે શું કરશે? તો કે જંગલની નીપજો ઉપર આધાર રાખશે. જેમ કે એમને બળતણ માટે લાકડું જોઈતું હોય, નાની નાની લાકડીઓ, છાપરાની જરૂરિયાત, વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે કરે, બરાબર. તો એવી રીતના એ લોકો પોતાના માટે પોતાના માટે શું કરશે? તો કે ઉપયોગ કરશે જંગલની વસ્તુઓનો. શિકાર કરશે, માછલી પકડશે, જંગલમાંથી ફળ, કવચવાળા ફળ, ચારો, ઔષધિ આવું બધું લાવવા માટે વ્યસ્ત રહેશે. તો સ્થાનિક લોકો આ રીતના જંગલને અસર કરશે. બીજું શું કહે છે કે સ્થાનિક લોકોની જે પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિમાં જે સ્થાનિક લોકોની પ્રવૃત્તિ હોય એમાં એ લોકો એમ કે આ જંગલોને માં પશુઓ ચરાવવાનું કામ કરશે અને જંગલને કોઈ રીતે નુકસાન થતું નથી એ પણ ધ્યાન રાખવાની જવાબદારી એમની હોય છે. તો એનો મતલબ જંગલ સ્ત્રોત સાથે સંકળાયેલા જે ભાગીદારો અથવા તો દાવેદારો છે એમાં પહેલાં આવશે સ્થાનિક લોકો. પછી બીજી વાત આપણે કરીશું સરકારી વન વિભાગ. કોની વાત કરીશું? સરકારી વન વિભાગ. તો સરકારી વન વિભાગ જે છે એ સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો હતો. એટલે એને ફોરેસ્ટ ઓફિસર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને અંગ્રેજો ગયા ત્યારબાદ જે સરકારી વન વિભાગ છે એ લોકોએ સ્થાનિક લોકોની જરૂરિયાત પ્રમાણે પોતે શું કરવા લાગ્યા? તો એક જ પ્રકારના વૃક્ષો, પાઇન, સાગ કે નીલગિરીનું વાવેતર કર્યું. આવી રીતના કોઈ એક જ પ્રકારના વૃક્ષો ઉગાડવાના. આખો એક મોટો વિસ્તાર હોય એમાં ત્યાંના જે સ્થાનિક લોકો હોય એને જેવું જોઈતું હોય એવા જ વૃક્ષો ઉગાડવાના કે જેથી ત્યાંના લોકોની બધી જરૂરિયાત પૂરી પડી શકે. આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિ દૂર કરવામાં આવે. એટલે આવા વિસ્તારમાં જે જૈવ વિવિધતા હતી એ શું થઈ ગઈ? તો કે નાશ પામી. જૈવ વિવિધતાનો શું થઈ ગયો? નાશ થઈ ગયો, બરાબર. જૈવ વિવિધતા નાશ પામી કારણ કે એક જ પ્રકારના, ધારો કે પાઇન, તો ખાલી આખા પાઇનનું જ જંગલ હોય, બીજું કંઈ જ જોવા મળે નહીં. પછી ત્રીજા આવશે ઉદ્યોગપતિ. તો ઉદ્યોગપતિ જંગલમાંથી શું મેળવશે? તો પોતાની જે ફેક્ટરીઓ હોય એ ફેક્ટરીઓ માટેનો કાચો માલ મેળવવા માટેનો સ્ત્રોત ગણે છે જંગલને. એટલે એમની જે કામગીરી છે એના કારણે ઘણી વખતે જંગલને નુકસાન પણ પહોંચતું હોય છે ને એમને પર્યાવરણ સાથે કોઈ નિસ્બત નહીં કે પર્યાવરણની સમસ્યાઓ જે થવી હોય થાય, પણ આપણે જંગલમાંથી આપણું જે પણ જરૂરી હોય બધું મેળવી લો. ધારો કે જંગલના એક વિસ્તારમાં સાગના વૃક્ષો હોય તો એની કટાઈ કરીને એ લોકો સાગના વૃક્ષોને માટે એમ કે કટાઈ કરીને બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવે નવી યોજના માટે. તો એમને જેમ જરૂરી હોય એ પ્રમાણે એ લોકો શું કરશે? તો કે જંગલોનો ઉપયોગ કરશે. અને છેલ્લે આવશે પ્રકૃતિ અને વન્યજીવન પ્રેમીઓ. તો જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરવાનું કામ એમનું હોય. એ લોકો શેના ઉપર નિર્ભર હોતા નથી? તો કે જંગલ ઉપર નિર્ભર નથી. એટલે કે જંગલમાંથી એ લોકો કમાણી નથી કરતા, પરંતુ શું કરશે? તો કે જંગલના વ્યવસ્થાપન માટે એ લોકોની કામગીરી બહુ મહત્ત્વની હોય છે.
હવે અહીંયા ઉદ્યોગની વાત કરેલી છે કે કોઈ પણ ઉદ્યોગનું આપણે એક ઉદાહરણ આપવાનું છે. તો પહેલું ઉદાહરણ આપેલું છે ટીમરૂનું આપેલું છે કે ટીમરૂના જે પર્ણ છે એ બીડી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ટીમરૂના જે પર્ણ છે, ટીમરૂ એ વનસ્પતિ છે અને એ ટીમરૂના પર્ણનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? બીડી બનાવવા માટે કરવામાં આવે છે. એવી જ રીતના એ પછી તેલ લેવામાં આવે છે ને એનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક બનાવવા, ટીમરૂમાંથી નહીં પણ બીજા કોઈ તેલનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક બનાવવા માટે કરવામાં આવે. ત્યાર પછી જે દેવદાર છે, દેવદાર નામનું દેવદાર જે છે એના વૃક્ષનો ઉપયોગ કરીને શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે દિવાસળીની સળી બનાવવા માટે થાય છે. દેવદારનો ઉપયોગ શેના માટે થાય? દિવાસળીની સળી બનાવવા માટે થતો હોય છે. બરાબર. તો એવી રીતના એમ કે તો ટીમરૂનો ઉપયોગ, ટીમરૂના પર્ણ બીડી બનાવવા, દેવદારના વૃક્ષનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા માટે કરવામાં આવે છે. હવે આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. કેમ? કારણ કે જંગલોનું અતિશોષણ થવાના કારણે જે કાચો પદાર્થ હતો એ અત્યાર સુધી પૂરો પાડ્યો, પણ હવે એનું વાવેતર કરવું પડે, નહીંતર એ પૂરો પડી શકે નહીં. હવે આપણે વાત કરીએ જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો. જે એ રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ સાથે વિધાન સમજાવો. તો જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો આધાર નથી. એના માટે એક ઉદાહરણ આપેલું છે કે હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે. હવે આ જે આલ્પાઇનના જંગલ છે એ આલ્પાઇનના જંગલમાં ઘેટાઓનો ચારો ઘેટાઓ જે છે એ ઘેટાઓ ત્યાંથી શું કરે છે? પોતાનો ખોરાક મેળવે છે. હવે પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં ભરવાડ એમના ઘેટાઓને ત્યાં ચરાવવા માટે લઈ જાય છે. બરાબર. સંરક્ષિત વિસ્તારમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલે કે ઘેટાઓને પોતાનો ઘાસચારો મળ્યો નહીં. પરિણામે ઘાસ લાંબા થઈ ગયા અને વળી જઈ જમીન ઉપર પડે છે, જેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકે છે. તો જે ઘાસ હતા એ ઘાસને ઘેટા ના ખાઈ શક્યા, એટલે એ ઘાસ લાંબા આ રીતના આમ લાંબા થાય, પછી ક્યાં પડ્યા? જમીન ઉપર પડ્યા. તો આવી રીતના જમીન ઉપર પડવાના કારણે આમ જમીનની અંદર જતા ગયા. તો હવે અહીંયાથી નવા ઘાસનો ઉદ્ભવ શક્ય બન્યો નહીં. એટલે જંગલની જાળવણીમાં તો એનો મતલબ શું થયો કે પરંપરાગત જે વર્ષોથી ચાલતું આવતું હતું કે જે ઘેટાઓ હતા એ ઘાસનો ઉપયોગ કરી જતા હતા, તો આ ઘાસચારો જે ખાઈ જતા હતા આટલેથી કટિંગ કરીને ખાઈ જાય, તો એના કારણે અહીંયા શું થતું હતું? તો કે નવા ઘાસની વૃદ્ધિ શક્ય બનતી હતી. બરાબર. તો એ અહીંયા આપણને એ રીતના સમજાવે છે.